સુરત એરપોર્ટ પર ક્રાઇમ બ્રાન્ચે આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટનો મોટો પર્દાફાશ કર્યો છે. બેંગકોકથી આવતો એક પેસેન્જર 4 કિલો હાઇબ્રિડ ગાંજા સાથે ઝડપાયો હતો. રિમાન્ડ દરમિયાન તેની ટ્રોલી બેગના ગુપ્ત પડમાંથી વધુ 4.8 કિલો હાઇડ્રોવીડ મળી આવ્યો. નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન હેઠળ જંગી ઓપરેશનમાં મુંબઈનો જાફર ખાન ઉર્ફે જાફર મોબાઈલવાળો એર ઇન્ડિયા એક્સપ્રેસ ફ્લાઇટ IX263 દ્વારા બેંગકોકથી સુરત પહોંચતા જ પકડી પાડાયો. તેની ચેક ઇન બેગમાંથી પ્રથમ તબક્કે 4 કિલો 435 ગ્રામ હાઇડ્રોવીડ કિંમત ₹1.41 કરોડ કબજે કરાયો હતો. NDPS એક્ટ હેઠળ ગુનો દાખલ કરી તેને રિમાન્ડ પર લેવામાં આવ્યો. રિમાન્ડ દરમિયાન આરોપીએ સ્વીકાર્યું કે વધુ ડ્રગ્સ બેગના ઉપર નીચેના પડમાં છુપાવ્યા છે. કોર્ટમાંથી ફર્ધર રિમાન્ડ મેળવી બેગને ટેકનિકલ રીતે ખોલતા 4 કિલો 802 ગ્રામ હાઇબ્રિડ ગાંજાના 4 પેકેટો મળી આવ્યા, જેનાની બજાર કિંમત ₹1.69 કરોડથી વધુ આંકાઈ છે. આ રીતે કુલ 8 કિલોથી વધુ હાઇડ્રોવીડ, અંદાજે ₹3 કરોડથી વધુનું ડ્રગ્સ સુરત ક્રાઇમ બ્રાન્ચે કબજે કરી મોટો રેકેટ તોડી પાડ્યો છે. વધુ આરોપીઓ કોણ છે તેની તપાસ ચાલુ છે. નો ડ્રગ્સ ઇન સુરત સિટી અન્વયે સુરત પોલીસ અને સુરત ક્રાઇમ બ્રાન્ચ, SOG અને અલગ અલગ બ્રાન્ચો અને પોલીસ સ્ટેશનો દ્વારા ડ્રગ વિરુદ્ધ સતત મુહિમ ચાલુ રાખી અને એના વિરુદ્ધ ડ્રગ માફિયાઓ વિરુદ્ધ સતત કાર્યવાહી કરવામાં આવે છે. આ જ એક કામગીરીના ભાગરૂપે સુરત ક્રાઇમ બ્રાન્ચને એક ઇન્ફોર્મેશન મળી હતી. 17/11/2025ના રોજ એક બેંગકોકથી સુરત એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટમાં એક જાફર ખાન મોબાઈલવાળા નામનો માણસ ફ્લાઇટમાં આવે છે અને એની પાસે હાઇબ્રિડ ગાંજો છે. આ બાતમીના આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમના પોલીસ ઇન્સ્પેક્ટર SN પરમાર અને એમની ટીમ દ્વારા એરપોર્ટમાં એમને પકડવામાં આવ્યા હતા અને એમની સર્ચ દરમિયાન 4 કિલો જેટલો હાઇબ્રિડ ગાંજો મળી આવ્યો હતો. આ રેડ દરમિયાન સુરત ક્રાઇમ બ્રાન્ચ ઉપરાંત ડુમસ પોલીસ, એર ઇન્ટેલિજન્સ યુનિટ અને CISFને પણ સાથે રાખવામાં આવ્યા હતા. એમની પાસેથી અંદાજે 1.41 કરોડ જેટલો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો હતો. આ મુદ્દામાલ એને કોઈને આપવાનો હતો. એને એરપોર્ટથી બહાર નીકળ્યા પછી કોને આપવાનો છે એ બાબતે એમને જાણ કરવામાં ફોન ઉપર આવવાની હતી. ક્રાઇમ બ્રાન્ચની ટીમે એને પકડી અને એને એરેસ્ટ કરી એના 3 દિવસના રિમાન્ડ લેવામાં આવ્યા હતા. એમની ઘણી બધી પૂછપરછ કરવામાં આવી હતી. દરમિયાનમાં ફરીથી ક્રાઇમ બ્રાન્ચને એક ઇન્ફોર્મેશન મળી કે આ જાફર ખાન પાસે વધુ મુદ્દામાલ છે, જે બાતમી આધારે ફર્ધર એના રિમાન્ડ લેવામાં આવ્યા હતા. અને એની પાસેનું જે લગેજ હતું બેગ, જેમાં ઉપર 8 પેકેટ જે 4 kg મળ્યા હતા, એ બેગ જ એને કન્ફેસ કર્યું કે બેગની અંદર કન્સીલ કરીને છુપાવીને વધુ હજી મુદ્દામાલ બીજો છે. જેથી પંચો અને સરકારી પંચો વિડીયોગ્રાફી અને બધાની સાથે રાખી અને ફરીથી એકવાર બેગની સર્ચ કરવામાં આવી હતી. બેગની ઉપર એક ફરીથી બીજું બેગનું કવર લગાડી દેવામાં આવ્યું હતું. બેગની ઉપર એમાં ટાયર ને ઉપર આખી બેગ કેવિટી બનાવી અને છુપાવવામાં આવ્યું હતું. એમના ઉપર એમણે કાર્બન પેપર મૂક્યા હતા, જેથી જે બેગેજ સ્કેનરમાં આ ડ્રગ્સ છે એ સ્કેન ન થાય અને આરામથી પાસ થઈ શકે, એટલે એ પણ એને છુપાવીને કબજે કરવામાં આવ્યું છે. એ બંને બેગ તોડીને સર્ચ કરતાં એમાંથી 4 પેકેટ મળી આવ્યા હતા, જે 4 કિલો 800 ગ્રામ એટલે અંદાજે 5 કિલો જેટલું અને જેની કિંમત 1.70 કરોડ જેટલાનો મુદ્દામાલ વધુ સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવ્યું છે. ફોઇલ પેપર, બેગ વધુ કબજે, જે કાર્બન પેપરની કબજે કરવામાં આવ્યા છે અને હજુ આમાં તપાસ ચાલુ છે. દરમિયાન ઘણી બધી પોલીસને ઇન્ફોર્મેશન આ કેસ બાબતે આગળ મળી છે, પણ હાલમાં કાર્યવાહી આ બાબતે ચાલુ છે અને આ ઇન્વેસ્ટિગેશનમાં ટોટલ 3 કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.